હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય ગેશ્વર. અમે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય ગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? તો આજે તો ગરમા ગરમ થેપલા ખાવા માટે ભાખરીની રજા આપી દીધી. ભાખરીના જે રજા, આજે ઘીમાં થેપલા બનાવવાના છે. આ ઘી છે? હા. અલગ કેમ ઘી છે? હાવ ગરમ કર્યું છે ને એટલે. ઠીક. જો ગાઈસ, તો મસ્ત મજાના જો થેપલા રેડી થાય છે ઘીની અંદર. વાહ. તમે પણ બનાવજો, ઘીમાં શેકશો ને તો બહુ મસ્ત ટેસ્ટ આવશે. તેલ કરતા સારું ઘી કે ખાવું? અને ઘી નડે નહીં ને. હા. એ આપણા શરીર માટે સારામાં સારું, પૌષ્ટિક. હાજી, સારું. ચાલો તો ગરમા ગરમ થેપલા ખાઈ લઈએ. ચાલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે બનાવશું આપણે શિયાળાની બેસ્ટમાં બેસ્ટ આઈટમ એટલે કે અડદિયો. ને એ અડદિયો બનાવવા માટે આપણે બધી વસ્તુ લીધી છે ને એ પણ અડદિયો પૌષ્ટિકમાં પૌષ્ટિક છે. અને કે શિયાળામાં લોહી જામ થઈ જાય, અડદિયો ખાવાથી લોહી એકદમ ગરમ થાય. એટલે મસ્ત મજાનો અડદિયો આપણે બનાવવાના છીએ. તો એના માટે રેસીપીમાં છે લીધું છે આપણે ગોળ, માવો, અડદનો લોટ, ટોપરું, કાજુ બદામ અને સાથે સાથે ગુંદર અને ઘી. તો હવે આપણે અડદિયાને એટલે કે આપણે લોટને હવે શેકીશું, ઘી નાખીને ગરમ કરીશું. તો અમે લોટ શેકશું એ તમને બતાવશું, કેવી રીતે શેકવાનો, કઈ રીતે શેકવાનો, કેટલો લાલ થવા દેવાનો એ તમને અમે આગળ બતાવશું. આપણે હવે ઘી ગરમ કરવા માટે મૂક્યું છે. ઘી ગરમ થઈ જાય ને એટલે એની અંદર આપણે અડદનો લોટ નાખીશું. આવી રીતે મસ્ત મિક્સ કરીને શેકાઈ જાય ને એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું. ચાલો, મસ્ત મજાનો લોટ શેકાઈ ગયો છે. જો મસ્ત બ્રાઉન કલરનો થઈ ગયો. આવો થવા દેવાનો તો મસ્ત લાલ અને કણી કણી થાય ને મીઠો થાય. મીઠો પણ લાગે એટલે થોડો બ્રાઉન કલરનો થાય ને તો દાણી પડે અને કાચા લોટની વાસ ન આવે. નકર અમુક થોડો કાચો રહી જાય ને તો કાચા લોટની પણ વાસ આવે, અડદિયો ખાવાની મજા ન આવે. ગુંદર પણ આમ હોતે નાખીએ છીએ. આમાં પણ મસ્ત મજાનો થઈ જાય. જો ખુલી ગયો ને બધો ગરમ લોટ હોય કે નહીં. હવે આપણે માવો શેકીશું. જો મસ્ત થોડું ઘી નાખ્યું છે, હમણાં શેકાઈ જાય ને એટલે તમને બતાવીશું. ઘી નીકળી જાય ને ત્યાં સુધી શેકવાનું. જો માવો પણ શેકાઈ ગયો છે. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવું. માવાને પણ આપણે મિક્સ કરી દઈશું મસ્ત રીતે, એક રસ થાય ને ત્યાં સુધી. એની અંદર નાખીશું કાજુ બદામ, એની અંદર નાખીશું થોડું ટોપરું. બહુ નહીં નાખીએ એટલે કોર ઉપડી જાય, ને ટોપરું વધારે હોય ને તો કોર ઉપડી જાય. આપણે થોડુંક જ નાખીશું સ્વાદ અનુસાર. હવે આ તૈયાર થઈ ગયું છે આપણું અડદિયાનું. તો હવે એમાં આપણે ગોળનો પાક લઈશું. જો આપણે 500 માવો છે અને 500 અડદનો લોટ છે તો આપણે 500 જ ગોળ લઈશું, એટલે બહુ સ્વીટ ન થાય એટલા માટે. બહુ ઝાઝું નહીં નાખીશું. ઘી નાખીશું અને આવી રીતે હવે ગોળનો પાક લઈશું. તો ગાઈસ, તો સરસ મજાનો પાક આવી ગયો છે ગોળમાં. અમે અડદિયો ગોળમાં ખાઈએ છીએ એટલે ગોળમાં જ બનાવીએ. ગમે એ વસ્તુ અમે ગોળમાં જ બનાવીએ છીએ ને ગોળમાં ખાઈએ છીએ. અને ગોળમાં ખાવાથી બહુ મીઠો ટેસ્ટ આવે છે એટલે અમે બધી વસ્તુ ગોળમાં જ બનાવીએ છીએ. ફૂલ પાક આવી ગયો છે. હવે આપણે આની અંદર નાખી દઈશું. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી રીતે મિક્સ કરી દઈશું. જો ઘી જ્યાં સુધી બારું ન આવે ત્યાં સુધી. જો આવી ગયું. હવે આપણે એને થાળીની અંદર અથવા ચોકી હોય તો ચોકીની અંદર આપણે ઢેકલા બનાવી નાખશું. તો ગાઈસ, બપોરના 2 વાગી ગયા છે અને મમ્મી જો આ બાજુ મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બનાવે છે, ફૂલેલી. ચાલો ગાઈસ, તો જમવા માટે ગરમા ગરમ ઊંધિયું. હા, રોટલી ઊંધિયું બનાવ્યું છે, સાથે સાથે અડદિયો. વાહ, સરસ. જો ઊંધિયું બતાવી દઉં તમને, મસ્ત મજાનું છે. હવે અડદિયો બનાવ્યો છે, બતાવો બતાવો. સવારે છે ને મમ્મીએ મારા માટે જો ગરમા ગરમ અડદિયો બનાવ્યો છે, ઘી વાળો. વાહ. તો ચાલો ગાઈસ, જમવા માટે બપોરનું. ત્યારે મોટા પપ્પાના ઘરે પહોંચી ગયો છું અને હેતાન છે ને પતંગ લઈ આવ્યો છે. આને કયા પતંગ કહેવાય? લડ્ડુ. લડ્ડુ પતંગ કહેવાય? શું પતંગ કહેવાય? નામ ચંડી પતંગ. લે આ ચંડી પતંગ તો બે પહેલી વાર સાંભળ્યો નામ. હે, આવું નામ? બહુ હારા ચંડી પતંગ. એવું તને કોણે કીધું? રસ્તા પાયે છે એ તો સગાવતો હતો. મારી જવડા છે સિનેમા મળે એ સગાવતો હતો. ઓકે, કાંઈ વાંધો નહીં, ચગાય ચગાય. સીના બાંધ્યો ને
કિનાને હમણાં બાંધી દો હાલ હો. તો ગાઈસ હેતાશના પતંગ લઈને અને મારા ઘરે પહોંચી ગયો છું અને જો લાડુ પણ આવી ગઈ છે. લાડુ શું કરશો લાડુ? લાડુ તો કાકા બોલાવે છે તો. ઈ કાર્ડ વાંચે છે, જો વાંચતા શીખે છે. શું લેવા જાવ? મઠ્ઠો લેવા જાવ ને? મઠ્ઠો ખાવો છે? મઠ્ઠો ખાવાનો, પાણીપુરી ની ખાવાની. દીકરો બહુ ડાયો થઈ ગયો. કેટલા દિવસ પછી આવી? ક્યાં અમારા ઘરે લાડુ કલર જો અમારો કલર જો અમારા ઘરે વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું છે, ખબર છે તને? જોયું તે કલર? કેમ નથી આવતી અમારા ઘરે? હે? બહુ પપ્પાના ઘરે ગમી ગયું છે. આ લાડુ છે ને પપ્પાના ઘરે બહુ ગમી છે, બહુ મજા આવે. બહુ મજા. મામાના ઘરે કોને ન ગમે? બધાને ગમે. ચીલ કાકા ક્યાં ગયા? લાડુ મૂંઝવાઈ ગઈ છો? કેમ નથી દાંત કાઢતી હે? ઉઈ લાડુ બોલ તો કરી કાક. મોટી થઈ ગઈ છે હવે. હવે લાડુ લાડુ હાલવા શીખી ગઈ છો? તાર પપ્પા એમ કહેતા હતા મારે અનેરી તો ચાલવા શીખી ગઈ, હે ચાલવા શીખી ગઈ, મારો દીકરો ચાલવા શીખી ગયો. લ્યો બેસાડો તો હિચકે. બેસી ગયો. મારી હિચકી. અરે વાહ, મજા આવે છે. ક્યાં હિચકે ઈ લાડી? જોવે છો બધું, પેલા હજી નિરીક્ષણ કરે છે. આ બધું હું નવું નવું લાગે છે ને. લાડુ મારી લાડકવાઈ રે, લાડુ મારી લાડકવાઈ રે. આવ દાંત તો કાઢે કાંઈ નથી કાઢતું. નિરીક્ષણ થઈ ગઈ સ્થિર. હા કાંઈ નહીં. પેલા મને એવું લાગે છે નિરીક્ષણ કરે પછી બોલે બધું. હાલે. આ બધું દાદા છે ને મસ્ત એનો લાડુનો ફોટો પાડે છે. હાલ લાડુ પપ્પાને ફોન કરો. હેલો પપ્પા. હેલો હેલો. પપ્પા. કાને હાથ લઈ ગઈ. ચિંતન કેમ ગયો? ચિંતન ઊંઘ આવી છે. નહીં હુઈ જાય હો, ઊંઘ આવી છે. હાલો 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 કરો. કોઈ જવું છે? મમ્મી પાસે જવું છે? એ કાંઈ રિએક્શન નથી આવતું. હવે ફૂલ ઊંઘ ગાઈસ ગેમ ચડ્યું છે. દાબત ખાધા ને દીકરા? દાબત ખાધા? હા એટલે જ. ચાલો તો હું ઓફિસે જાઉં ને પછી મળું. તો ગાઈસ ઓફિસેથી ઘરે પહોંચી ગયો અને સાંજના 7:30 વાગી ગયા છે. અને મમ્મી છે ને આ બાજુ શું બનાવો છો? રીંગણાનું શાક, અમારા ક્વાકસનું અને બાજરીના રોટલા. જો વાહ. સરસ. અને એટલું બધું લસણ? લસણ આવ્યું છે ચિંતનભાઈના સસરાના ગામમાંથી, ચિત્તલમાંથી. ઓકે. ચિત્તલનું છે લસણ. વાહ સરસ. સુગંધે મસ્ત આવે છે. લસણના કાલે ભજીયા બનાવવાના જોરદાર. જો ને માળિયું કેમ ખુલ્લું છે? કલર કેવો છે? તાર પપ્પાને બહુ સુગંધ આવે આમ, અચ્છા. કલરની વાસ આવે એમ. હા એમાં એવું હોય, કલરની વાસ આવતી હોય, એમણે પેક કરી દીધું હોય માળિયું કલર કર્યો એટલે. બરાબર છે. ચાલો તો કેટલી વાર છે ને હજી તો? થોડીક વાર છે હજી તો કામ ચાલુ છે. કાંઈ વાંધો નહીં. સારું ચાલો તો બનાવો તમે રીંગણાનું અને શાક. આપણે મઠ્ઠાની રેસીપી દેવાની છે, પણ મઠ્ઠો બનાવવાનો છે ને એટલે એક દિવસ અગાઉ એને બાંધવો પડે. એટલે અમે આજે બાંધી દીધો છે ને કાલે તમને રેસીપી આપશું. એટલે જોઈ લો અમારો મઠ્ઠો બંધાઈ ગયો છે. પેલા દહીં મેળવી દીધું, દૂધ ગરમ કરી દહીંને જમાવી દીધું અને દહીંને અત્યારે મેં બહાર બાંધી દીધું છે. તો જોઈ લો. ચાલો ગાઈસ તો તમને બતાવી દઉં. મસ્ત મજાનો જો મઠ્ઠો બાંધી દીધો છે. એટલે આમ કેમ બાંધો? ગેસની પાઇપથી ડાયરેક્ટ નીચે નળ પાસે. પાણી નીકળી જાય ને, બધું ખાટું પાણી નીકળી જવું પડે. પછી કાલે સવારે મઠ્ઠાની રેસીપી એટલે કે એમાં ખાંડ ને પછી ડ્રાયફ્રૂટ ને બધું મિક્સ કરવાનું. ઓકે કાંઈ વાંધો નહીં. જો આ રીતનું અમે કર્યું છે. કાંઈ નહીં. સારું ચાલો તો હજી તો જમવામાં વાર છે. 10 minutes later. તો ગાઈઝ મસ્ત મજાનું રીંગણાનું શાક રેડી થઈ ગયું છે. જો મમ્મી બતાવો તો. મસ્ત જો મોઢામાં પાણી આવી ગયું, ચોલ ચોલ કે ખાને. રોટલો ચોળી નાખ્યો છે મસ્ત મજાનું. રીંગણાનું શાક ખાવાનું, રોટલો ઓછો ખાવાનો શિયાળામાં. એકવાર શાક બતાવી દો. હા જો વાહ મસ્ત બને એવું છે મમ્મીએ. થોડું બહુ ટેસ્ટી નથી ખાતા, તીખું બહુ નથી ખાતા, નકર લાલ કલરનું થાય. હા સ્પાઈસી નથી ખાતા. આપણે સ્વીટ હોય આપણે. સ્વીટ ખાય. કાંઈ નહીં. જો મારે પણ શાક હવે રેડી થઈ ગયું. મને આપી દો રોટલો. ચાલો. અમારું કરાટેકનું રીંગણાનું શાક શાકી જાવ તો તમે બીજી વખત ખાવા અને આવો. આવજો જેને રીંગણાનું શાક ખાવું હોય ને
કાંઈ નહીં, સારું ચાલો તો હવે આપણે રીંગણાનું શાક ખાઈ લઈએ. તો ગાઈસ મસ્ત મજાનું રીંગણાનું શાક ખાઈ લીધું છે અને તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.